નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લીના મોડાસા ખાતે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ અને જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાની બદલી થતા શુભેચ્છા સમારોહ યોજાયો હતો। ગુજરાત સરકારના એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા રાજ્યભરમાં 72 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટર તરીકે છેલ્લા 3 વર્ષથી સફળ કામગીરી બજાવનાર પ્રશસ્તિ પારેખની ગાંધીનગર ખાતે ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાની જામનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ અવસરે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોડાસા ખાતે ભવ્ય શુભેચ્છા અને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તથા RAC DV મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન મંત્રી જયેશભાઈ દોશીએ બંને અધિકારીઓના કાર્યકાળને યાદગાર ગણાવ્યો હતો। ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલે કલેક્ટર પ્રશસ્તિ પારેખ અને DDO દીપેશ કેડિયાની વિકાસલક્ષી કામગીરી, પારદર્શક વહીવટ અને લોક કેન્દ્રિત અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી તેમની પ્રશંસા કરી હતી। સમારોહ દરમિયાન બંને અધિકારીઓનું બુકે અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। મોડાસાની અનેક સામાજિક, શૈક્ષણિક, વેપારી અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી બંને મહાનુભાવોને શુભેચ્છા પાઠવી હતી, જેમાં કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન, મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા કેળવણી મંડળ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રેડક્રોસ સોસાયટી, APMC મોડાસા, લાયન્સ ક્લબ, ભરત વિકાસ પરિષદ, પત્રકાર પરિષદ, અરવલ્લી જિલ્લા બાર એસોસિએશન, સન્ડે ઓન સાયકલ ટીમ સહિત અનેક સંસ્થાઓ જોડાઈ હતી। કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કલેક્ટર પ્રશસ્તિ પારેખ અને DDO દીપેશ કેડિયાએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવવાનો સમય તેમના માટે યાદગાર રહ્યો છે અને જિલ્લાના નાગરિકો તેમજ સમગ્ર વહીવટી ટીમ તરફથી સતત સહકાર મળતા વિકાસના અનેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાયા હતા। કાર્યક્રમના અંતે કમલેશભાઈ પટેલે આભાર વિધિ વ્યક્ત કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈશ્વરભાઈ પ્રજાપતિએ કર્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 વર્ષ, લગભગ 3.25 વર્ષ સુધી જેમણે સમાહર્તા તરીકે ખૂબ સુંદર કામગીરી કરી એવા માનનીય કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખ સાહેબની જ્યારે આજે ટ્રાન્સફર થઈ છે, ત્યારે અરવલ્લી જિલ્લાના બધા જ પ્રજાજનો, દરેક સંસ્થા સાથે જોડાયેલા સંસ્થાના ચેરમેનશ્રીઓ અને બાકી સમાજના અગ્રણીઓ આ બધા ઈચ્છતા હતા કે સાહેબે જ્યારે 3.25 વર્ષ સુધી નાનામાં નાના માણસનું ખૂબ સુંદર કામ કર્યું છે, અરવલ્લી જિલ્લાને ખૂબ ઊંચાઈ ઉપર લઈ જવાના એમણે બહુ દિલથી અથાગ પ્રયત્નો કર્યા છે, ત્યારે સાહેબને બધા સાથે મળી અને એક ફેરવેલ આપીએ, વિદાય આપીએ। ત્યારે આજે એક ભાવાત્મક વિદાય માટે મોડાસા, સમગ્ર અરવલ્લી જિલ્લાના આપે જોયું હશે એમ આપના મીડિયા દ્વારા મેસેજ આપું તો લગભગ બધી જ સંસ્થાઓ ઉપસ્થિત હતી અને એ સંસ્થાઓએ ભાવાત્મક વિદાય આપી। સાહેબે પણ ખૂબ સુંદર પ્રતિભાવ આપ્યો, સાથે સાથે DDO શ્રી એમની પણ બદલી થઈ હતી અને એમને પણ ખૂબ સુંદર કામગીરી કરી હતી, એટલે એમનું પણ અભિવાદન કરવામાં આવ્યું અને મુખ્ય મહેમાન તરીકે DDO સાહેબ પણ હતા કે જેઓ ખૂબ સુંદર કડક વહીવટ અહીંયા જિલ્લાને આપી રહ્યા છે, એટલે એમની પણ ઉપસ્થિતિ હતી અને આવો એક ખૂબ સુંદર કાર્યક્રમ અરવલ્લી જિલ્લાએ કલેક્ટરશ્રીના કરેલા કાર્યોને બિરદાવ્યો અને અભિવાદન કર્યું।